અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે બાતમીના આધારે વિરમગામ તાલુકાના વાસણ ગામના રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ગાળવાનો વોશ અને દેશી દારૂ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો. આરોપીઓ ફરાર. અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે વિરમગામ તાલુકાના વાસણ ગામમાં રહેતા સવિતાબેન કમાભાઈ ઠાકોર, સક્રીબેન બચુજી ઠાકોર, નાનીબેન શિવાજી ઠાકોર તમામ રહે વાસણ ગામ નાઓએ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે દેશી દારૂ ગાળવાનો વોશ 4,650 લીટર કિંમત રૂપિયા 1,16,250 તેમજ દેશી દારૂ 105 લીટર કિંમત રૂપિયા 21,000 એમ કુલ મળીને 1,37,250નો મુદ્દામાલ રેડ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે કબજે કર્યો હતો. રેડ દરમિયાન તમામ આરોપીઓ નાસી છૂટ્યા હતા. અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ઉપયુક્ત તમામ 3 આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.